આખી મેટર નો હવે ખ્યાલ આવ્યો. તેલનું ખાલી બાનું છે, બાકી આ ગાભા મારું છે ને એના આકાને ખબર પડી ગઈ છે કે ખજૂર આગળ જતા નડશે ખરો. એટલે આ પ્રી પ્લાનિંગ વહીવટથી આખો વિરોધ ઉભો કરવામાં આવેલો છે. બાકી ખજૂરભાઈ ને આ બધા તો ટિકટોક વખતના ફેમસ છે, સાથે કામ કરતા. અને કોઈ પણ દીકરીના અડપલા કર્યા હોય ને તો ખજૂર નહીં, ખજૂરનો બાપ હોય ને તોય એને વાહે કોશ ભરાઈ દેવાય. કદાચ આપણો બાપ ના પાડે ને તોય તે દીકરીને એનો સ્વમાનથી વધારે કાંઈ હોય જ નહીં. માવતરથી ઉપર સ્વમાન હોય. જો હવે તમે બાનું કાઢતા હોય એવું કે અમારા અડપલા કર્યા હતા ને અમને આમ કર્યું હતું ને અમને આમ કર્યું હતું, કેટલી દીકરીને આમ કર્યું હતું, તેથી તમારું જમીન ક્યાં ગયું હતું? એને કોશ ગાળી દેવાય. અત્યારે સારા કામ કરીને આગળ જાય છે ત્યારે તમને બધાને હવે ખજૂર આવો છે ને ખજૂર આવો છે ને સાંભળે છે. કાંઈક તો શરમ કરો. એ અત્યારે કેવું કર્મ કરી રહ્યો છે. અને જેસલ જાડેજાની તમે યાદી કરો, એ પણ જગતનો ચોરટો હતો. એને એક કન્યાએ પીર કરી દીધો. તો આ તે ઈ માર્ગે ચાલે છે અને ભગવાન તે પૂજાય છે. તો તમને શું વાંધો છે કે તમારા આકાએ તમને